અમદાવાદમાં ફ્લાયઓવરના પિલ્લરમાં બીઆરટીએસ બસ ઘૂસી જતા બસની કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો. અમદાવાદનો વ્યસ્ત એસજી હાઈવે આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માતનો સાક્ષી બન્યો. સોલા સિવિલ હોસ્પિટલ પાસે પૂરપાટ ઝડપે જતી એક બસ અચાનક કાબૂ ગુમાવી બેઠી અને ફ્લાયઓવરના સિમેન્ટના પિલ્લર સાથે ધડાકાભેર અથડાઈ. અકસ્માત એટલો ખતરનાક હતો કે બસના આગળના ભાગના ભુક્કા બોલી ગયા અને કેબિનના ફૂરચા ઉડી ગયા હતા, જ્યાં ડ્રાઈવર લોહીલુહાણ હાલતમાં અંદર જ ફસાઈ ગયો હતો. આ દ્રશ્યો જોઈને હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોના પણ ફફડી ઉઠ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત અત્યંત નાજુક છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને પોલીસની ટીમે સ્થળ પર પહોંચી હળવો કર્યો હતો. બસમાં પેસેન્જરો સવાર હતા કે નહીં અને આ અકસ્માત પાછળનું અસલી કારણ શું છે તે દિશામાં હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.